Unit 5 English Plus. Activity 1. Isha wants to make finger puppets. ઈશાને આંગળી કઠપૂતળીઓ બનાવી છે. She needs some material. તેને થોડી સામગ્રીની જરૂર છે. She is at a stationery shop. તે સ્ટેશનરીની દુકાનમાં છે. વોટ ડુ યુ વોન્ટ? તારે શું જોઈએ છે? I want card papers, color pencils, a pair of scissors and a glue bottle. મને કાર્ડ પેપર, કલર પેન્સિલ, કાતર અને ગુંદરની શીશી જોઈએ છે. હાઉ મેની કાર્ડ પેપર્સ ડુ યુ વોન્ટ? તારે કેટલા કાર્ડ પેપર જોઈએ છે? 2 2 હાઉ મેની કલર પેન્સિલ્સ ડુ યુ વોન્ટ? તારે કેટલી કલર પેન્સિલ જોઈએ છે? 3 black, red and yellow. 3 કાળી, લાલ અને પીળી. હિયર દે આર. આ રહી. And also a glue bottle. અને ગુંદરની શીશી પણ. 50 ml और 100 ml બોટલ? 50 ml કે 100 ml शीशी? 50 ml 50 ml. ફાઇન. હિયર ઇટ ઇઝ. ટેક ધેમ. સારું, આ રહી. આ લે. અંકલ, how much is the bill? કાકા, કેટલું બિલ થયું? 80 રૂપીસ. હિયર ઇઝ યોર બિલ. 80 રૂપિયા. આ રહ્યું તારું બિલ. Here is the money. Please count the money. આ રહ્યા પૈસા. મહેરબાની કરી પૈસા ગણી લો. થેન્ક યુ. આભાર. Activity 2. A dialogue within a dialogue. Dhanush and Raghav are best friends. Dhanush અને Raghav પાક્કા મિત્રો છે. They are studying in class 8, like you. તમારી જેમ તેઓ ધોરણ 8માં અભ્યાસ કરે છે. Today is Sunday and both are on the playground. આજે રવિવાર છે અને બંને રમતના મેદાન પર છે. રાઘવ, આઈ એમ હંગ્રી. રાઘવ, મને ભૂખ લાગી છે. લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ. ચાલ, મારા કાકાના ઘરે જઈએ. ઇટ્સ જસ્ટ નેક્સ્ટ ટુ ધી સ્ટ્રીટ. તે આ શેરીની બાજુમાં જ છે. યા, આઈ નો. હા, મને ખબર છે. ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ડિશ. મને તો તારા કાકાની વાનગીનો સ્વાદ પણ યાદ છે. રિયલી, ધનુષ, હી ઇઝ અ વેરી ગુડ કુક. ખરેખર, ધનુષ, તેઓ ખૂબ જ સારી રસોઈ બનાવે છે. They were on their way to Dhanush's uncle's home. તેઓ ધનુષના કાકાના ઘર તરફ જઈ રહ્યા હતા. They went past a tea stall. તેઓ એક ચાની દુકાન પાસેથી પસાર થયા. રેડિયો ભિંડી was on. રેડિયો ભિંડી ચાલતું હતું. Save money with our bank and secure your future. અમારી બેંકમાં ખાતું ખોલી પૈસા બચાવો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો. Such was an announcement on Radio Bhindi. રેડિયો ભિંડી પર આવી જાહેરાત હતી. રાઘવ, આઈ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક. રાઘવ, મારે બેંકમાં ખાતું ખોલાવવું છે. વાય? કેમ? બિકોઝ આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની. કારણ કે મેં હાથ ખર્ચીના થોડા પૈસા બચાવ્યા છે. આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ. મારે તે જમા કરવા છે. ઇટ્સ અ ગુડ આઈડિયા. તે સારો વિચાર છે. આઈ ઓલ્સો વોન્ટ એન અકાઉન્ટ ટુ બી ઓપન્ડ. મારે પણ એક ખાતું ખોલાવવું છે. વી વિલ ગો ટુગેધર. આપણે સાથે જઈશું. ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધી બેંક? તને બેંકનું સરનામું ખબર છે? નો,
but my father has an account with the bank. It is a nationalized bank. ના, પણ તે બેંકમાં મારા પિતાનું ખાતું છે. તે એક રાષ્ટ્રીયકૃત બેંક છે. ફાઇન, સરસ. ધેન વેન શેલ વી ગો ધેર? તો પછી આપણે ત્યાં ક્યારે જઈશું? We shall go there on next Tuesday. આપણે આવતા મંગળવારે ત્યાં જઈશું. બટ હુ વિલ હેલ્પ અસ ઇન ઓપનિંગ એન અકાઉન્ટ? પણ ખાતું ખોલાવવામાં આપણને કોણ મદદ કરશે? My uncle will come with us. મારા કાકા આપણી સાથે આવશે. They enter the house. તેઓ ઘરમાં પ્રવેશે છે. અંકલ મનુભાઈ was reading the newspaper. મનુ કાકા છાપું વાંચી રહ્યા હતા. Hello uncle. We want an account to be opened with the bank. Hello કાકા. અમારે બેંકમાં ખાતું ખોલાવવું છે. We need your help. અમને તમારી મદદની જરૂર છે. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ. ચોક્કસ, હું તમને મદદ કરીશ. આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક. હું તમારી સાથે બેંકમાં પણ આવીશ. After some time, Raghav switched on the television. થોડા સમય બાદ રાઘવે ટેલિવિઝન શરૂ કર્યું. There was an announcement on the screen. સ્ક્રીન પર એક જાહેરાત હતી. Donate O positive blood immediately. Contact 0383838955. What is O positive uncle? કાકા O positive શું છે? ઇટ ઇઝ ધ નેમ ઓફ બ્લડ ગ્રુપ. તે બ્લડ ગ્રુપ લોહીના પ્રકારનું એક નામ છે. Why do they need blood uncle? તેમને લોહીની જરૂર શા માટે છે કાકા? પરહેપ્સ સમવન નીડ્સ ઇટ. કદાચ કોઈને તેની જરૂર છે. ધેર મે બી અ સર્જરી. કદાચ કોઈને શસ્ત્રક્રિયા હશે. બટ અંકલ, વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? પણ કાકા, તમે શા માટે તેમને મદદ નથી કરતા? નો, આઈ કેનોટ. ના, હું મદદ ન કરી શકું. બિકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પોઝિટિવ. કારણ કે મારું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ છે. Uncle, now this is the time for our cartoon show. કાકા, હવે આ સમય અમારા કાર્ટૂન શોનો છે. રાઘવ and I never miss it. રાઘવ અને હું તે કદી ચૂકતા નથી. Can we watch it? શું અમે તે જોઈ શકીએ? ઓફકોર્સ. હા, ચોક્કસ. ઇન ધ મીન વાઇલ આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ. તે દરમિયાન હું તમારા બંને માટે નાસ્તો બનાવું છું. અંકલ, યુ આર સચ અ કેરિંગ પર્સન. કાકા, તમે કેટલા માયાળુ વ્યક્તિ છો. Both the boys watched the cartoon show. બંને છોકરાઓએ કાર્ટૂન શો જોયો. The show ended and Manubai came with the snacks. શો પૂરો થયો અને મનુભાઈ નાસ્તો લઈને આવ્યા. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો? શું તમે કાર્ટૂન શો માણ્યો? Yes, we did. હા, અમે માણ્યો. હિયર આર યોર સ્નેક્સ. આ રહ્યો તમારો નાસ્તો. હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ ધે આર. નાસ્તો ખાઓ અને મને કહો કેવો છે. Delicious as always. હંમેશ મુજબ સ્વાદિષ્ટ. થેન્ક યુ માય ચિલ્ડ્રન. આભાર મારા બાળકો. એન્જોય ધ સ્નેક્સ. નાસ્તાની મજા લો. આઈ રીડ ધ ન્યૂઝપેપર. હું છાપું વાંચીશ. મનુભાઈ reads the newspaper. મનુભાઈ છાપું વાંચે છે. હે બોયઝ, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ. હે છોકરાઓ, અહીં તમારા માટે રસપ્રદ સમાચાર છે. What is it? તે શું છે? રીડ ઇટ યોર સેલ્ફ. તમે જાતે વાંચો. Both read an advertisement. બંને એક જાહેરાત વાંચે છે. યંગ વર્લ્ડ, ઓન ધ સ્પોટ, પેઇન્ટિંગ કોમ્પિટિશન, મેજિક ઓફ હેન્ડ્સ ફોર 6 to 8 સ્ટાન્ડર્ડ. કમ, પેઇન્ટ યોર ઓન કલરફુલ વર્લ્ડ. 16th March, સાઉથ ઝોન, પ્લેસ સુરત સરસ્વતી વિદ્યાલય. 22nd March, નોર્થ ઝોન, પ્લેસ પાટણ સર્વોદય વિદ્યાલય. 29th March, મિડલ ઝોન, પ્લેસ અહેમદાબાદ સ્મૃતિ વિદ્યાલય. 4th April, વેસ્ટ ઝોન, પ્લેસ રાજકોટ
Madhurya Vidyalay. Time 10 a.m. to 1 p.m. Theme Save Environment, Save Water. Attractive prizes to be won. First prize 1 week animation workshop with the artist Kanak Patel. Second prize 3-week workshop with the artist Aarti Naren. Third prize 1-day trekking camp, 100 consolation prizes, and easel with fry brushes. A 3D certificate for all. For entry form, log on to www.youngworld.org. Come, color your imagination. Wow, this is an attractive event. Wow, આ એક આકર્ષક કાર્યક્રમ છે. ધનુષ, will you participate? ધનુષ, શું તું ભાગ લઈશ? Sure. What about you? ચોક્કસ. અને તું? I shall also participate. હું પણ ભાગ લઈશ. Activity 3. Mrs. Ant's Reception. Here in this poem, we will see what excuses different guests give who couldn't attend Mrs. Ant's reception. Read the following poem. Mr. Donkey, why didn't you come? Mrs. Ant, 'cause sick was my mom. Explanation. In this verse, Mrs. Ant asked Mr. Donkey that why didn't he come to her reception. Mr. Donkey gives an excuse that his mom was sick. Miss Sheep, why didn't you come? Mrs. Ant, 'cause your messenger was dumb. Explanation. In this verse, Mrs. Ant asked Miss Sheep that why didn't she attend her reception. Miss Sheep gives an excuse that the messenger who came to give the message of her reception was dumb. Miss Goat, why didn't you come? Mrs. Ant, 'cause river I couldn't jump. Explanation. In this verse, Mrs. Ant asked Miss Goat that why didn't she come. Miss Goat gives an excuse that on her way there was a river that she couldn't jump, so she didn't come. Activity 3. Mrs. Ant's Reception. Mr. Donkey, why didn't you come? Mrs. Ant, 'cause sick was my mom. Miss Ship, why didn't you come? Mrs. Ant, 'cause your messenger was dumb. Miss Goat, why didn't you come? Mrs. Ant, 'cause river I couldn't jump.